ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સમાં આપનું સ્વાગત છે. ધોરણ 11 એસપીસીસી આપણે ચેપ્ટર જોઈ રહ્યા છીએ અત્યારે. વિભાગ બીજો એટલે કે એસપીનું ચોથું ચેપ્ટર આવેદનપત્ર. બહુ નાનું એવું ચેપ્ટર છે અને સહેલું ચેપ્ટર છે સાવ. અગાઉના લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ આવેદનપત્રના લક્ષણો શું હોય છે. તો કે આવેદનપત્ર જે છે એ કંપનીનું ઉદ્દેશ્ય દર્શાવે છે, કંપનીનું બંધારણ દર્શાવે છે. આવેદનપત્ર ઉપરથી જે કંપનીનું અસ્તિત્વ છે એની માહિતી તો મળે જ છે, પણ સાથે સાથે જે રજિસ્ટર્ડ ઓફિસ છે કંપનીની એની પણ માહિતી પ્રાપ્ત થાય છે. પ્લસ કે બાહ્ય પક્ષકારો જે છે, બાહ્ય પક્ષકારો એટલે કોણ? તો કે લેણદારો છે, વેપારીઓ છે, બેન્કો છે, શેર હોલ્ડરો છે, કે આ બાહ્ય પક્ષકારો છે. કંપની સાથે જોડાયેલા તો છે પણ કંપનીની અંદર રહીને કામ કરતા નથી, ફક્ત કંપની સાથે જોડાયેલા છે. તો આ બધા બાહ્ય પક્ષકારો એટલે કે ત્રાહિત પક્ષને પણ આવેદનપત્ર ઉપયોગી છે. સાથે સાથે આપણે એ પણ જોયું હતું અગાઉના લેક્ચરમાં કે આવેદનપત્ર બનાવતી વખતે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે, અથવા તો કયા કયા લક્ષણોને ધ્યાનમાં રાખી અને આવેદનપત્ર બનાવવામાં આવે છે. આ બાબત ખાસ એક મગજમાં બેસાડી લેજો કે આવેદનપત્ર જ્યારે બનાવવામાં આવે ત્યારે નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીના પ્રકારો દર્શાવેલા છે અને શિડ્યુલ આઈમાં જે ટેબલો દર્શાવેલા છે, બરાબર, ખાસ યાદ રાખજો. નવા કંપની ધારા 2013 પ્રમાણે જે કંપનીના પ્રકારો છે, પ્લસ કે જે શિડ્યુલ આઈમાં કંપની ધારાની શિડ્યુલ આઈમાં જે કોઈ પણ ટેબલ દર્શાવેલા છે કંપનીના પ્રકારો પ્રમાણે, એના અનુસાર એના મુજબ જે આવેદનપત્ર જે છે તૈયાર કરવામાં આવે છે. અગાઉના લેક્ચરમાં આપણે ટેબલ જોઈ ગયા કે ભાઈ કેવા પ્રકારની કંપની હોય તો એને કેવા પ્રમાણેનું ટેબલ જે છે એ પ્રમાણે આવેદનપત્ર બનાવવાનું હોય છે. એ ટેબલ હતા A, B, C, D અને E પ્રમાણે, બરાબર. હવે એ બધા જે ટેબલ જે છે એ ક્રમબદ્ધ બનાવવાના હોય છે, વ્યવસ્થિત ફકરામાં બનાવવાના હોય છે, અને એમાં જે માહિતી આપવામાં આપેલી હોય છે ને એ બધી સાચી આપવાની હોય છે. અને જો કદાચ ખોટી માહિતી હોય અથવા તો કંપની ધારાની જોગવાઈઓનો ભંગ થતો હોય તો આવી બધી માહિતી જે છે અથવા તો આવેદનપત્ર જે છે એ રદબાતલ ગણાઈ જાય છે. ઇવન જે શેર હોલ્ડરોની સામાન્ય સભા હોય ને, આ ખાસ યાદ રાખજો કે શેર હોલ્ડરોની જે સામાન્ય સભા હોય ને એમાં પણ કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ કોઈ ઠરાર પસાર કરવામાં આવે, બરાબર. જે કંઈ પણ ઠરાર કંપનીમાં પસાર કરવામાં આવે છે અથવા તો કંપની દ્વારા જે કંઈ પણ કરારો કરવામાં આવે છે, બધા કે કોની અનુસાર હોવા જોઈએ? તો કે કંપની ધારાની જોગવાઈ અનુસાર જ હોવા જોઈએ. અને જો કદાચ કંપની શેર હોલ્ડરોની સામાન્ય સભામાં કંપની ધારાની જોગવાઈ વિરુદ્ધ કોઈ પણ ઠરાવ પસાર કરે અથવા તો કરાર બનાવે તો એ કરાર અથવા તો ઠરાવ જે છે એ રદબાતલ ગણાય છે, કેન્સલ ગણાય છે, એને ધ્યાનમાં લેવામાં આવતું નથી. એટલે ખાસ યાદ રાખવાનું કે આવેદનપત્રમાં કંપની જે કાંઈ પણ માહિતી નોંધે છે અથવા તો વિગતો દર્શાવવામાં આવે છે એ કેવી હોવી જોઈએ? તો કે કંપની ધારાની જોગવાઈને અનુસરીને બધી વિગતો દર્શાવવામાં આવે છે. જો વિગતો ખોટી હોય અથવા તો કંપની ધારાના નીતિ નિયમો એની જોગવાઈઓનો ભંગ કરતી હોય તો એ આવેદનપત્ર અથવા તો કંપનીના કરારો છે યા તો કંપનીનો ઠરાવ છે, આ બધું જ રદબાતલ એટલે કે કેન્સલ ગણવામાં આવે છે. તો આ હતા કંપનીના લક્ષણો, આવેદનપત્રના લક્ષણો. હવે આવેદનપત્ર મહત્ત્વનું શું કામે છે એ આપણે જોઈએ કે ભાઈ આપણને બધાને ખબર છે કે આવેદનપત્ર કંપની માટે તો અગત્યનું દસ્તાવેજ છે જ તે, પણ સાથે સાથે જે ત્રાહિત પક્ષ છે, બરાબર છે, એના માટે પણ ઉપયોગી છે, એના માટે પણ અગત્યનું છે. એવી જ રીતે ઘણા બધા દ્રષ્ટિએ જે આવેદનપત્ર જે છે ઉપયોગી છે. હવે કઈ કઈ દ્રષ્ટિએ આવેદનપત્ર ઉપયોગી અથવા તો મહત્ત્વનું છે એ આ લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે. પહેલી જ તો છે કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્ર ખૂબ મહત્ત્વનું છે. કેવી રીતે એ જોઈએ તો કે કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે, બરાબર. મેં જેમ અગાઉ કીધું એમ કે આ જે આવેદનપત્રની આ લાઈન જે છે ને કે ભાઈ કંપની માટે અગત્યનું દસ્તાવેજ છે, મહત્ત્વનું દસ્તાવેજ છે, આ લાઈન તમારે ફિટ બેસાડી લેવાની રહેશે. આવેદનપત્ર આવશે એટલે આ લાઈન તો ફિક્સ આવશે જ, બરાબર. કંપની માટે આ મુખ્ય દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનો પાયો છે. આવેદનપત્ર કંપનીનું બંધારણ અને એનું કાર્યક્ષેત્ર દર્શાવે છે, બરાબર. આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો. એક તો કંપની માટે મુખ્ય દસ્તાવેજ છે અથવા તો અગત્યનું દસ્તાવેજ છે,
કંપનીનો પાયો છે પ્લસ કંપનીનું બંધારણ અને કાર્યક્ષેત્ર દર્શાવે છે, જેમાં કંપનીનું નામ, ઉદ્દેશ્યો, મૂડી, જવાબદારી, રજિસ્ટર્ડ ઓફિસ, કયા રાજ્યમાં રહેશે વગેરે હોય છે. કે ભાઈ આવેદનપત્રમાં કઈ કઈ માહિતી દર્શાવવામાં આવે છે? પહેલાં તો કંપનીનું નામ, ત્યાર પછી કંપનીના ઉદ્દેશ્યો, ત્યાર પછી કંપની કેટલી મૂડી લાવી અને સ્ટાર્ટ થઈ છે એ મૂડી, કંપનીની અને કંપનીના સભ્યોની જવાબદારી કેટલી રહેશે આની માહિતી, પ્લસ કંપનીની જે રજિસ્ટર્ડ ઓફિસ છે એ કયા રાજ્યમાં રહેશે, આ બધી જ વસ્તુની માહિતી જે છે એ શેમાં રહેલી હોય છે? તો કે આવેદનપત્રમાં હોય છે. કંપની આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશ્યથી ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્ય ગણાશે. કે ભાઈ આપણને ખબર છે કે આવેદનપત્રમાં કંપનીના ઉદ્દેશ્યો દર્શાવવામાં આવેલા છે. હવે કંપનીએ જે કાર્યો આવેદનપત્રમાં દર્શાવેલા છે એ કાર્યો સિવાયના કંપની કાંઈ કાર્ય કરશે ને, બરાબર. આવેદનપત્રમાં કંપનીએ જે કંઈ પણ ઉદ્દેશ્યો, ધ્યેયો અથવા તો કાર્ય દર્શાવેલા છે એ કાર્યો સિવાય અથવા તો એ કાર્ય સિવાયના બીજા કોઈ કાર્ય કરશે તો એ કાર્ય કેવા ગણાશે? તો કે એ સત્તા બહારના કાર્ય ગણાશે. કે એની માહિતી આવેદનપત્રમાં છે નહીં, છતાં કંપની આ કાર્ય કરે છે એટલે આ કાર્ય જે છે એ સત્તા બહાર એટલે કે જવાબદારી વગરના કાર્ય ગણાશે. એટલા માટે જ તે કંપનીએ જે આવેદનપત્રમાં દર્શાવેલા હોય એ કાર્ય પ્રમાણે જ તે કાર્ય કરવાનું હોય છે. જે ઉદ્દેશ્યો દર્શાવેલા હોય છે એ ઉદ્દેશ્યો પ્રમાણે જ તે કાર્ય કરવાનું હોય છે. જો કોઈ કંપની, બરાબર, આવેદનપત્રમાં દર્શાવેલ ઉદ્દેશ્યથી ચલિત કાર્ય એટલે કે કંપનીના જે ઉદ્દેશ્યો દર્શાવેલા છે એ ઉદ્દેશ્યોને ધ્યાનમાં ન લે અને ઉદ્દેશ્યો વિરુદ્ધ કોઈ કાર્ય કરે તો એવા કાર્ય એટલે કે ચલિત કાર્ય કરે તો તે સત્તા બહારના કાર્ય ગણાશે. કંપની કેટલી સત્તાવાર મૂડી ધરાવે છે એટલે કે કંપની કેટલી મૂડી લઈ અને સ્ટાર્ટ થયેલી છે, શરૂ થયેલી છે, સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત છે, આ બધી જ માહિતી ક્યાંથી મળી આવે છે? તો કે કંપનીના આવેદનપત્રમાંથી મળી આવે છે. ખાસ યાદ રાખજો, એક તો કંપનીએ શું કરવાનું હોય છે? તો કે આવેદનપત્રમાં જે ઉદ્દેશ્યો દર્શાવેલા છે એ ઉદ્દેશ્યો પ્રમાણે જ તે કાર્ય કરવાનું હોય છે. જો કંપની ઉદ્દેશ્યો પ્રમાણે કાર્ય એટલે કે ચલિત કાર્ય કરે તો એ કાર્ય કેવા ગણાય? તો કે સત્તા બહારના કાર્ય ગણાય છે. પ્લસ કે કંપની પાસે કેટલી સત્તાવાર મૂડી છે, કંપનીના સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત, આ બધી જ વસ્તુની માહિતી શેમાંથી મળી આવે છે? તો કે કંપનીના આવેદનપત્રમાંથી. તો એટલા માટે જ તે કંપનીની દ્રષ્ટિએ આવેદનપત્ર જે છે ખૂબ મહત્ત્વનો અથવા તો અગત્યનો દસ્તાવેજ છે. ત્યાર પછીનું બીજું છે કંપનીના લેણદારો, વેપારીઓ, બેન્કોની દ્રષ્ટિએ. આ થઈ ગયું ત્રાહિત એટલે કે અન્ય પક્ષકારો. આવેદનપત્ર ત્રાહિત પક્ષ એટલે કે કંપનીના લેણદારો છે, વેપારીઓ છે, બેન્કો છે, યા તો શેર હોલ્ડર પણ ગણી શકો તમે. આવેદનપત્ર ત્રાહિત પક્ષ સાથે કંપનીના સંબંધો નક્કી કરે છે. કે ભાઈ કંપની જે વ્યક્તિઓ પાસેથી ઉછીના નાણાં લેતી હોય ને એની સાથેના એટલે કે ત્રાહિત પક્ષ સાથેના સંબંધ નક્કી કરે છે. કંપની જે કાર્યો કરવા માગે છે તે માહિતી મેળવીને લેણદારો, વેપારીઓ અથવા તો બેન્કો નાણાં ઉછીના આપવા કે નહીં તે અંગે નિર્ણય લે છે. હવે કંપની જે કાર્ય કરવાની છે એની માહિતી શેમાં હોય? તો કે આવેદનપત્રમાં. હવે આવેદનપત્ર જોઈ લેણદારો છે, વેપારીઓ છે અથવા તો બેન્કો છે, કંપની કયા કાર્ય કરવા માંગે છે એ કાર્ય હિતાવહ છે કે નહીં, લેણદારો માટે અથવા તો વેપારીઓ માટે અથવા તો બેન્કો માટે, આ બધા જ કાર્યોની માહિતી શેમાંથી મેળવશે? તો કે આવેદનપત્રમાંથી માહિતી મેળવશે. હવે એ માહિતી મેળવીને કંપનીને કાર્ય માટે નાણાં ઉછીના આપવા કે નહીં આ બાબતેનો નિર્ણય આ ત્રાહિત પક્ષો દ્વારા લેવામાં આવે છે. પણ નિર્ણય કેવી રીતે લેવામાં આવે છે? તો કે આવેદનપત્રમાં કંપનીએ જે કાર્યો દર્શાવેલા છે એ કાર્યોની માહિતી મેળવી અને આ જે નિર્ણય છે ઉછીના નાણાં કંપનીને કાર્ય માટે આપવા કે નહીં બાબતેનો નિર્ણય લેવામાં આવે છે. એટલા માટે જ તે કંપનીના જે લેણદારો છે, વેપારીઓ છે અથવા તો બેન્કો છે એની દ્રષ્ટિએ આવેદનપત્ર જે છે એ ખૂબ અગત્યનું દસ્તાવેજ છે. ત્યાર પછીનું ત્રીજું છે કંપનીના શેર હોલ્ડરોની દ્રષ્ટિએ. શેર હોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે.
તેવી ખાતરી શેરહોલ્ડરોને મળે છે કે જે શેરહોલ્ડરોએ કંપનીમાં નાણાં રોકેલા છે, ઇન્વેસ્ટ કરેલા છે, હવે એ જે નાણાં છે એનો ઉપયોગ આવેદનપત્રમાં જે કાર્ય દર્શાવેલા છે ને એ કાર્ય માટે જ થશે એવી ખાતરી કંપનીએ શેરહોલ્ડરોને આપેલી હોય છે અને એ ખાતરીને આધારભૂત ગણી અને શેરહોલ્ડરોએ પોતાના નાણાં કંપનીમાં રોકેલા હોય છે, બરાબર. એટલા માટે જે કીધેલું છે કે શેરહોલ્ડરોએ રોકેલા નાણાંનો ઉપયોગ આવેદનપત્રમાં જણાવેલ પ્રવૃત્તિઓ માટે જ થશે અને એની ખાતરી શેરહોલ્ડરોને આપેલી હોય છે. જો તે પ્રમાણે કંપની કાર્ય ન કરે તો તેને શેરહોલ્ડરો અદાલતમાં પડકારી શકે છે કે ભાઈ આવેદનપત્રમાં દર્શાવેલા કાર્ય માટે શેરહોલ્ડરોના નાણાં ઉપયોગ ન થાય અને બીજા કાર્ય માટે જો કંપની ઉપયોગ કરતી હોય અને શેરહોલ્ડરોને જાણ થાય તો આવા સંજોગોમાં કંપની વિરુદ્ધ શેરહોલ્ડરો અદાલતમાં જઈ શકે છે, કંપનીની સામે કેસ કરી શકે છે. આ જે જવાબદારી છે ને એ શેરહોલ્ડરો પાસે હોય, આ હોદ્દો શેરહોલ્ડરો પાસે હોય જ છે. શું કામે? કેમ કે કંપની ઓલરેડી એના કાર્યો જે છે એ આવેદનપત્રમાં દર્શાવેલા જ હોય અને શેરહોલ્ડરો એ આવેદનપત્ર જોઈ પણ શકે. જો કંપની શેરહોલ્ડરોના નાણાં બીજી કોઈ જગ્યાએ વાપરતી હોય કે જેનો ઉલ્લેખ આવેદનપત્રમાં ન હોય તો એવા સંજોગોમાં શેરહોલ્ડરો પાસે અધિકાર હોય કે એ કોર્ટમાં જઈ અને કંપની વિરુદ્ધ કેસ કરી શકે. શેરહોલ્ડરોની જવાબદારી જે ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત જેટલી જ મર્યાદિત રહેશે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે કે ભાઈ શેરહોલ્ડરોની જવાબદારી કેટલી, તો કે જે શેરહોલ્ડરો દ્વારા ખરીદવામાં આવેલા છે એની દાર્શનિક કિંમત જેટલી તે શેરહોલ્ડરોની જવાબદારી છે. જો એવી ખાતરી કંપની દ્વારા આપવામાં આવે ને તો શેરહોલ્ડરો સલામતી અનુભવે છે, બરાબર. સ્વાભાવિક છે કે તમે જેટલા શેર ખરીદેલા છે તમારી જવાબદારી ત્યાં સુધીની રહેશે. પછી એકવાર મેચ્યોરિટી એટલે કે ડેટ કમ્પ્લીટ થઈ જાય તો સમય પૂરો થઈ જાય એટલે તમને તમારા પૈસા પરત મળી જશે. તો આ શું થયું? તો કે સલામતીવાળા શેર થયા, શેરહોલ્ડરોને સલામતી અનુભવાઈ ગઈ. એટલા માટે જે આ કીધેલું છે કે શેરહોલ્ડરોની જવાબદારી જે શેર ખરીદેલ છે તેની દાર્શનિક કિંમત એટલે કે જેટલા શેરહોલ્ડરોએ ખરીદેલા છે એની દાર્શનિક કિંમત જેટલી જ તે મર્યાદિત છે. પછી એનાથી ₹1 વધારે પણ નહીં અને ₹1 ઓછો પણ નહીં, પણ શેરની જેટલી દાર્શનિક કિંમત છે એટલી જ શેરહોલ્ડરોની જવાબદારી છે તેમ નક્કી થવાથી સલામતી અનુભવે છે. ત્યાર પછી ચોથું અને છેલ્લું મહત્ત્વ છે જાહેર જનતાની દ્રષ્ટિએ. સમાજની કોઈપણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી આવેદનપત્રમાંથી મેળવી શકે છે કે ભાઈ હવે કોઈ એવું વ્યક્તિ હોય, શેરહોલ્ડરો તો ઓલરેડી કંપની વિશે માહિતગાર જ હોય, શેરહોલ્ડરોને ખબર જ હોય કે ભાઈ કંપનીમાં કયા કયા કાર્ય કરવાના છે, કયા કાર્ય નથી કરવાના, એના નાણાં ક્યાં રોકવામાં આવે છે અથવા તો શેરહોલ્ડરોના પૈસા કયા કયા કાર્ય માટે ઉપયોગી થાય છે. પણ કોઈ એવા વ્યક્તિ, અજાણ્યા વ્યક્તિ કે જે પહેલીવાર કંપનીમાં પૈસા રોકવા માંગે છે એટલે કે જાહેર જનતા જે છે, તો એવા વ્યક્તિઓ માહિતી ક્યાંથી મેળવશે? તો કે આવેદનપત્રમાંથી માહિતી મેળવશે કે ખરેખર કંપનીમાં પૈસા એટલે કે નાણાં રોકવા જેવા છે કે નહીં, બરાબર. એટલા માટે જે કીધેલું છે કે સમાજની કોઈ પણ વ્યક્તિ કંપનીમાં નાણાં રોકવા માટે પ્રાથમિક માહિતી ક્યાંથી મેળવે છે? તો કે આવેદનપત્રમાંથી મેળવી શકે છે. આવેદનપત્ર જે છે એ ઓપન ટુ ઓલ હોય છે, બરાબર. બધી જેટલી જાહેર જનતા હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ હોય એને કંપનીનું આવેદનપત્ર પ્રાપ્ત થાય છે. પણ કેવી રીતે? તો કે આવેદનપત્ર નકલમાં પ્રાપ્ત થાય, ઓરિજિનલ પ્રાપ્ત થતું નથી. તમે કોઈ પણ કંપનીનું આવેદનપત્ર માગો ને એટલે એની ડુપ્લિકેટ તમને મળી શકે છે અને એના ઉપરથી કંપનીની તમે માહિતી મેળવી શકો છો. એના માટે જે કીધેલું છે કે કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, એને કંપનીમાં જો નાણાં રોકવા ઈચ્છતી હોય તો કંપની બાબતેની માહિતી શેમાંથી મેળવી શકશે? તો કે આવેદનપત્રમાંથી વ્યક્તિ માહિતી મેળવી શકે છે, તેની નકલ પ્રાપ્ત કરી શકે છે. ઓરિજિનલ કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત થતું નથી, ફક્ત આવેદનપત્રની નકલ કોઈ પણ વ્યક્તિને પ્રાપ્ત થઈ શકે છે. તો આ 4 આવેદનપત્રના મહત્ત્વ હતા. આ ખાસ તમારે યાદ રાખવાના રહેશે કે આવેદનપત્ર જે છે એ કઈ દ્રષ્ટિએ મહત્ત્વનો દસ્તાવેજ છે, બરાબર. તો આ ટૉપિક સાથે તમારો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. નવા લેક્ચરમાં મળશું નવા ટૉપિક સાથે.